મિત્રો, પેપર ફૂટે ને એ આપણે બધાએ જોયું, આપણે બધાએ સાંભળ્યું, છાપામાં, ન્યૂઝપેપરમાં, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં બધી જગ્યાએ જોયું. રોડ ફૂટે એવું ક્યાંય જોયું? અમારા ધોરાજી નહીં, સોરી, અમારા પેરિસમાં. હું કામ પેરિસ? તો કે ભાઈ આ હું નથી કહેતો. ભૂતકાળમાં અમારા જિલ્લા લેવલના નેતા આવીને કહી ગયા હતા કે ધોરાજીને પેરિસ બનાવીશું. હવે ધોરાજીના રોડ તમે આ વિડીયોમાં જુઓ. પેપર ફૂટે એ જોયું હતું ને? જો આ રોડ ફૂટે. આપણે અગાઉ કીધું હતું હરેક સમયે કે રોડ બનાવે ને એટલે 15 દિવસમાં રોડ નો તૂટે ને તો આ ધોરાજીના રોડ રસ્તા ન કહેવાય. શેને બાકી રોડ ફૂટે હો. ઓલી જૂની કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય. આ ધોરાજી એટલે કે અમારા પેરિસમાં નવી કહેવત આવી, રોડ ફૂટે નેતા ન જાય. નેતા ફૂટે ને એટલે અમારા રોડ અવા થાય. જેમ લાંબી વાતો કરતા જઈને તો શું થાય ખબર છે કે અમારા પેરિસની એટલે કે ધોરાજીની વાતું કરીને તો ગાડા ભરાય એટલું છે. તાયણું ન તણાય ને વીણું ન વીણાય ને ગયણું ન ગણાય એવું. જેમ કામ કરે એમ ગંધારું થાય, જેમ કામ કરે ને એમ અમારું ગામ ગંધારું થાય. બીજું આ વિડીયોમાં તમે જુઓ બરોબર કે આજ આ લોકોએ જે બાકડા મૂક્યા છે આને 22 નંબરના કારીગર કહેવાય. કેવા? ધોરાજીના હરેક રોડ, ખાસ કરીને આ જે વિડીયોમાં તમે જે જોવો છો ને આ વિડીયો વોર્ડ નંબર 8નો લોકેશન સાથે છે. વોર્ડ નંબર 8 આનંદનગરનો આ વિડીયો છે, જે બાબા પાનની પાછળ આ વિસ્તાર આખો આવેલો છે. આ વિસ્તારમાં હમણાં 20 દિવસ પહેલા રોડ બન્યો. 20 દિવસ પહેલા રોડ બન્યો એટલે આપણે કહી કે પેપર ફૂટે એવું જોયું તો આ રોડ ફૂટે. આ રોડ ફૂટવાનું કારણ શું? નેતાઓનું કમિશન વધારે છે, કોન્ટ્રાક્ટરને માથે હાથ ફેરવવામાં આવે છે કે નબળી કામગીરી હોવા છતાંય કોઈ નેતાઓ ધ્યાન નથી દેતા. અગાઉ કીધું તું હપ્તાની ચોખવટ કરી હતી 75,000 રૂપિયાનો હપ્તો. હજી થોડોક ટાઈમ નહીં બોલીને એટલે આ લોકો ધારાસભ્યના પગાર કરતા વધી જાય, 1.5 લાખે પૂગી જાય. જો આ એક નાના ચૂંટાઈ ગયેલા નેતાઓના આવડા હપ્તા હોય તો વિચાર કરો ધારાસભ્ય સંસદ સભ્ય તો હજી બાકી છે, એને કેવડો માલ મળતો હોય છે. માત્ર ને માત્ર અમુક ઓલા ચાટુકારો કે જે કલાકારો એમ કહેતા હતા તારો બાપ ટેક્સ ભરે છે, છાતી ઠોકીને કહીશી કે જાગીને ત્યાંથી લઈને હુઈને ત્યાં સુધી બધો ટેક્સ ભરીશી. ટેક્સ નથી ભરતા ને અમે તો માત્ર ને માત્ર શ્વાસ લેવાનો ટેક્સ નથી ભરતા. બાકી આ કપડાથી લઈ સવારના પોરમાં ઉઠીને અત્યારે બ્રશ કરીને ત્યાંથી ટૂથપેસ્ટથી લઈ અને પાછા હુઈને ત્યાં ઘરની બહાર ઉંમરે ચંપલા ઉતારીને ત્યાં સુધીનો બધોય ટેક્સ ભરીશી હો. એટલે જવાબ તો લેવાનો જ. અને ખાસ કરીને આ વોર્ડ નંબર 8માં જે તે વખતે રોડ બનતો હતો ને ત્યારે ચૂંટાઈ ગયેલા સભ્યોએ એવું કીધેલું હતું બીજા અમારા અંગત મિત્રને કે આ રોડમાં તમે ધ્યાન રાખજો. કેમ ભાઈ? એ ધ્યાન રાખે. તમે શું થાપણાના છો કે માઈગા આવ્યા છો? આ આવો રોડ બનાવવાનો ભીખાલાધાનો ચોરો લાગે છે કે મજા આવે એમ લોટમાં લીટા કરીને ભાગી જવાનું? આ ધોરાજીને તો હું ધર્મશાળા જ સમજી છે કે ધોરાજી સમજ્યું છે? પેરિસ બનાવવાનું કહેતા હતા જિલ્લા લેવલના નેતાઓ કે ધોરાજીને પેરિસ બનાવશું. આવું પેરિસ હોય? 1 ઇંચ વરસાદ પડે ને ધોરાજીમાં ક્યાંય 1 ઇંચ વરસાદ એટલે 1 ફૂટ પાણી. હજી તમે જુઓ આ વિડીયોમાં આ રોડ બનાવ્યો, આ લોકોએ ઢાર કાઢ્યો. ભાઈ કેના પાપે તમે આ ઢાર કાઢ્યો? એ તો તમે જુઓ કોકના ઘરમાં 1 ઇંચ તો શું છે, કદાચ 10-12 છાંટા પડે ને તો આ સામાન્ય માણસોના ઘરમાં પાણી ઘરી જાય. 1 ફૂટ નીચું મકાન અને 1 ફૂટ ઊંચો રોડ. અંદાજિત કહું છું એપ્રોક્સિમેટલી. કાયદેસર પુરાવો જોતો હોય તો લોકેશન સાથેનો વિડીયો છે, ત્યાં જઈને તમે માપી આવજો. કારણ કે હું તો એટલું ભણ્યો નથી ને માપવા ઘડવાનું ને એવું આપણું કામય નથી. ત્યાં જઈને માપી આવવાનું કે આ તમારી ભૂલ હતી. આ બુદ્ધિશાળી માણસો કોણ? ધોરાજીના નેતાઓ કે પછી ધોરાજીના જે તે પદાધિકારીઓ, જે સરકારી બાબુઓ કહેવાય, એ સરકારી બાબુઓ, સરકારી એન્જિનિયરો. આ એનો બુદ્ધિનો કમાલ. કેમ ભાઈ આવું બધું કરો છો? તમારું નહીં તો કાંઈ નહીં, તમને તો હપ્તા મળી જ જવાના છે. આ સામાન્ય માણસો છે, મિડલ ક્લાસથી બિલોંગ કરે છે. આ લોકોના ઘરને શું સમજવાનું? નાનો એવો વરસાદ આવે એટલે જે તે સામાન છે એ લઈને અગાસીએ નાખો એટલે વરસાદ આવે એટલે પાછો એનો સામાન પલટે. એટલા ઊંચા રોડ બનાવવામાં તમને કીધું તું કોને? અને કીધું તું જેને કીધું એને તમારી બુદ્ધિ નો આવેલી કે આ ન બનાવાય. કોકના ઘરની પથારી ફરી જાય. હવે કોઈ પણ માણસ મકાન બનાવીને એટલે 30 વર્ષે 1 વખત મકાન બનાવે, 25 વર્ષે 1 વખત મકાન બને. તો તમારા તો આ રોડ ઉપર લોટમાં લીટા ચોપડો બરોબર કે લોટમાં લીટા કરો એટલે આ રોડ તો તમારા દિવસે ને દિવસે ઊંચા થતા જાય. ક્યારેય તમે એવું વિચાર્યું કે આ રોડ ખોદીને નીચો લઈ જવાય? તમારા પાપ ધોરાજી ગામ ભોગવે છે, અમારું પેરિસ ભોગવે છે.